નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સ્વાધ્યાય નંબર 2.2 ના દાખલા કરશું. 2.2 ના દાખલા બધા જ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામ ની અંદર, બોર્ડની એક્ઝામ ની અંદર સ્ટાન્ડર્ડ, બેઝિક બંનેને પૂછાઈ શકે એવા દાખલાઓ છે. અને આ દાખલાઓ છે કે જે હમણાં રોકડા માર્ક્સ છે એ સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. અને હું એવી રીતે આ દાખલા સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમને બધાને સરળતાથી સારી રીતે સમજાઈ શકે અને એક્ઝામ ની અંદર તમે ઈઝીલી એક્ઝામ ની અંદર દાખલો લખી શકશો. તો જોશો આપણે દાખલાની શરૂઆત કરીશું. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા જોઈ શકો છો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાનું છે. તો પહેલા તો આપણે આ જે દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્ય શોધીશું. શૂન્ય શોધ્યા પછી એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસશું. તો અહીંયા શૂન્ય શોધવાની પ્રક્રિયા ડાયરેક્ટ એકલી પણ પૂછાઈ શકે છે, એવું પણ પૂછી શકે કે ભાઈ અહીંયા જે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય શોધો, બસ આટલું જ પૂછાય. તો તમારે ખાલી દાખલામાં શૂન્ય શોધવાના રહેશે. પણ જો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એવું પૂછાશે તો તમારે એને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ તમારે ચકાસવો પડશે. અહીંયા આપણે આખો દાખલો પૂર્ણ કરશું, શૂન્ય શોધીશું અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવું. પહેલા તો શૂન્ય શોધવાની પ્રક્રિયા જોઈશું. તો સમજો કે શરૂઆત આપણે કેવી રીતે કરશું. તો q of x x1 -2x અને -r. હવે સમજી શકો q of x બરાબર આપણે 0 લેશું, x1 -2x -r. તો અહીંયા જોઈ શકો છો કે 8 છે છેલ્લી સંખ્યા, એટલો ગુણાકાર થવો જોઈએ. એ બે સંખ્યાઓ શોધો છો કે જેનો ગુણાકાર છે કેટલો થવો જોઈએ ભાઈ 8 થવો જોઈએ. અને બાદબાકી શું થવી જોઈએ 2. હવે બાદબાકી કેમ 2 કેવી રીતે કીધું કે બાદબાકી 2 થવી જોઈએ? કેમ સરવાળો 2? અહીંયા એના માટે નિશાની અહીંયા છે. 8 છે છેલ્લી સંખ્યા, એની આગળ જે નિશાની છે એ માઈનસ ની. જો એ માઈનસ ની હોય બાદબાકીની નિશાની તો તમારે એવું કે એ બે સંખ્યા વચ્ચે શું કરવાનું છે? બાદબાકી. પણ ઈ જ બે સંખ્યા વચ્ચે જો પ્લસ ની નિશાની હોય તો તમારે શું કરવાનું? સરવાળો બે સંખ્યા વચ્ચે કરવાનો. તો અહીંયા આપણે બાદબાકી કેટલી થવી જોઈએ? તો વચ્ચેની સંખ્યાઓ એટલી બાદબાકી થવી જોઈએ. તો જોઈએ કે આપણે 8 છે એના એવા કેવા સંખ્યાઓ હતો કે એનો ગુણાકાર 8. તો સમજો કે 4 નું કેટલા થાય છે? 8. 1 અથવા 8 પણ થાય, પણ નહીં, એ નહીં આવે. શા માટે? કેમ કે 8 માંથી 1 કાઢો કેટલા આવશે? 7 આવશે. આપણે કેટલા વધારવાના છે? 2. તો 4 માંથી 2 કાઢો કેટલા આવશે? 2 આવશે. તો આપણી પાસે આ બે સંખ્યાઓને સિલેક્ટ કરશું. તો સમજો કે કેવી રીતે લખવું. તો પહેલી સંખ્યા છે આપણે x2 એમને મૂકી દેવાનું. છેલ્લે લાસ્ટમાં -8 છે એને પણ એમને મૂકી દેશું. અહીંયા 4 અને 2 છે. તો 4 અને 2 ની અંદર કોઈ પણ સંખ્યા આગળ પાછળ લખી શકો. તો અહીંયા આપણે 4x કરશું અને x એની સાથે લખવાનું. અહીંયા આપણે જે છે 2x કરશું. સિમ્પલ. વચ્ચે આ બે સંખ્યાઓ લખવાની છે, છેલ્લી સંખ્યા લેવાની છે. આ વચ્ચેની સંખ્યા છે દૂર થઈ જશે. હવે નિશાનીનો પ્રશ્ન મેઈન રહેશે. શા માટે? કારણ કે આપણે મહત્વની ભૂલ અને મોટામાં મોટી ભૂલ કરતા હોય ને તો તે છે નિશાની શું મૂકવી જોઈએ. કેમ કે અહીંયા મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે એ બધા જ અહીંયા ભૂલ કરે છે અને આપણો દાખલો છે આખો ખોટો પડે છે આ કારણે. જુઓ એક ખાસ સમજાવી દઉં છું કે નિશાની કેવી રીતે કરવી છે. અહીંયા બંને સંખ્યાઓ વચ્ચે આપણે શું કરીએ છીએ? બાદબાકી. અને જ્યારે પણ જો બાદબાકીની પ્રક્રિયા થતી હોય ને ત્યારે હંમેશા એક સંખ્યા પ્લસ અને બીજી સંખ્યા માઈનસ હોય છે. જ્યારે બાદબાકીની પ્રક્રિયા હોય ત્યારે 1 પ્લસ 1 માઈનસ. અને જ્યારે સરવાળાની પ્રક્રિયા હોય ભાઈ ત્યારે સરવાળાની પ્રક્રિયાની અંદર બંને પ્લસ હોય આ બંને કેવું હોય? માઈનસ હશે. આને ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે 1 પ્લસ 1 માઈનસ આવશે. હવે કોની આગળ પ્લસ અને કોની આગળ માઈનસ મૂકવા એ પણ મહત્વની વાત છે. વચ્ચેની સંખ્યા છે તો વચ્ચેની સંખ્યા શું છે? તો કે 2x છે. હવે એ 2x છે એટલે આગળની નિશાની કઈ છે? માઈનસ છે. હવે જ્યારે પણ માઈનસ વચ્ચે હોય તો આ માઈનસ હોય તો આમાંથી બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 40 છે. તો એની આગળ માઈનસ મૂકી દેવાનું. હવે આપણી પાસે એક જ છે અને તે માઈનસ એક આવી ગયા. હવે કઈ પ્લસ મૂકવાના છે. બસ આને આગળ પ્લસ મૂકી દેશું. સિમ્પલ. હવે દાખલાને કરવો સરળતાથી કરી શકશો. શા માટે? કેમ કે હવે છે કે તમારે આ બંને સંખ્યાઓ વચ્ચે જૂથ બનાવવાના છે. આ બે સંખ્યા સમજો. આ બે માંથી કોમન કાઢો. તો અહીંયા x છે, અહીંયા x1 છે, અહીંયા 1x છે. તો અહીં 2x અને 1x છે. તો બંનેમાંથી કોમન નીકળશે 1x. બસે શું? x + 2. સમજો કે અહીંયા કોમન આપણે માઈનસ માં નીકળશે. પણ
એ પહેલા આપણે સમજી લઈએ કે આ જે કોમન નીકળ્યા કાઢતા જે વધ્યું છે કૌંસમાં એ જ અહીંયા બળશે એટલે કે h નીકળશે તો અહીંયા x શું આવશે 2 હવે જ્યારે x 2 આવ્યા તો આપણે સમજીએ કે અહીં શું આવશે તો એ આપણે સંખ્યા કોના આધારિત કરી શકશું તો 4 લાવવા છે તો 4 લાવવા છે તો 4 x ને કોની સાથે ગુણો તો 4 તો 4 મળે તો 4 ગુણ્યા x એટલે x થઈ ગયા 4 4 8 તો પાછળ 8 મળી ગયા તો સમજી શકો હવે તમે બંનેમાંથી x 2 એક છે અને બીજા x 4 હવે અહીંયા બંને બરાબર 0 છે x 2 બરાબર 0 અને x 4 બરાબર 0 તો x બરાબર શું આવી જશે -2 x બરાબર શું આવી જશે +2 કેમ કે +2 હોય તો -2 માઈનસ માં આ બાજુ હોય આ બાજુ આવે તો શું થઈ જાય બરાબર છે નિશાની ભૂલી જાય છે તો અહીંયા આપણી પાસે 2 સુધી મળી ગયા અને આ તમારો દાખલો ક્યાં સુધી છે શૂન્ય શોધો તો શૂન્ય શોધાઈ જાય હવે કીધું છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો સંબંધ ચકાસતા પહેલા શું કામ કરવાનું છે તો ધ્યાન રાખજો અહીંયા પહેલા લખશું આપણે બહુપદી અને તે એટલે x2 2x અને -r આમાં આપણે a b અને c આ બંને આપણે લખવાના રહેશે જો x છે એની આગળ કંઈ ન હોય a છે તો a અહીંયા b છે અહીંયા c છે a છે એની કોઈ કિંમત નથી તો કેટલી હોય x ની આગળ x વર્ગની આગળ 1 હોય છે અહીંયા કેટલા આવશે 1 b તો b એટલે અહીંયા કેટલા આપેલો છે x નો સહગુણક -2 એટલે અહીંયા આવશે -2 લાસ્ટમાં અચળ પદ કેટલું છે -8 છે બસ આ થઈ ગયા પછી આપણે બે રીતે કામ કરવાનું છે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર બે રીતે કરશું એક શૂન્યનો સરવાળો આપણે શૂન્ય છે આપણે ડાયરેક્ટ કરી અને કરશું પહેલા તો અહીંયા તમે આવી રીતે લખી શકો આલ્ફા પ્લસ બીટા તો શૂન્યનો સરવાળો તો એમાં શૂન્યનો સરવાળો એટલે -2 એને પ્લસ 4 મોટી સંખ્યા 4 એમાંથી -2 બાદ થાય એટલે વધશે હું આપણી પાસે 2 અને તે 2 કેવો આવે છે ગુણાકાર કરીએ આલ્ફા ગુણ્યા બીટા આલ્ફા ગુણ્યા બીટા એટલે -2 ગુણ્યા 4 4 દુ કેટલા થઈ જશે -4 દુ 8 થાય પણ માઈનસ પ્લસ એ ગુણાકાર નિયમ છે માઈનસ પ્લસ માઈનસ એટલે -8 આ જ પ્રક્રિયા છે હવે કેવી રીતે કરશું સૂત્રની મદદથી કરશું તો સૂત્રની મદદથી આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a હવે જોઈ શકો તો b ની સંખ્યા કેટલી છે -2 આ -2 સૂત્રના છે અહીંયા આવશે -2 છેદમાં આવશે 1 a ની કિંમત કેટલી છે 1 અહીંયા માઈનસ માઈનસ એ શું થઈ જશે પ્લસ તો 2 ના છેદમાં 1 એનો મતલબ એવો કે 2 જવાબ આવશે તો જે જવાબ શૂન્યનો સરવાળો આગળ કરેલો છે એ જ અહીંયા આવે તો સાચું હવે આપણે ગુણાકારની પ્રક્રિયા ગુણાકારમાં શું ફોર્મ્યુલા છે c ના છેદમાં a તો c ના છેદમાં એટલે c ની સંખ્યા કેટલી છે -8 a કેટલા છે 1 તો અહીંયા આવશે માઈનસ આ થઈ ગયો શૂન્ય શોધાઈ જાય પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો સમજી શકો કે આ દાખલો છે તમને પૂરી રીતે સારી રીતે સમજાઈ ગયો